નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજય બાળતાના જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધોરણ 11 અંગ્રેજી વિષય યુનિટ 2 ઓટોફેબ ટેકનોલોજી સ્વયં સંચાલિત તંત્રજ્ઞાન. એમાં આપણે આજે આવીએ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી દાક્તરી સારવાર. Soon the scale of autophagy will shrink to nanostructure level. ટૂંક સમયમાં જ ઓટોફેબનું સ્કેલ એટલે પ્રમાણ ટૂંક સમયમાં જ ઓટોફેબનું પ્રમાણ સૂક્ષ્મ માળખામાં સંકોચાઈ જશે. શ્રિંક સંકોચાઈ જવું, નેનોસ્ટ્રક્ચર લેવલ સૂક્ષ્મ માળખું. શું એટલે થોડા સમયમાં તો ટૂંક સમયમાં ઓટોફેબનું પ્રમાણ સૂક્ષ્મ માળખામાં સંકોચાઈ જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecules. ત્યારબાદ નવા ઉત્પાદિત દાક્તરી સાધનોનું કદ દવાના કણથી મોટું નહીં હોય. દાક્તરી સાધનોનું કદ દવાના કણથી મોટું નહીં હોય. સાઇઝ એટલે કદ, મેન્યુફેક્ચર ઉત્પાદિત, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દાક્તરી સાધન, બિગર એટલે મોટું, ડ્રગ એટલે અણુ, અને મોલેક્યુલ ડ્રગ એટલે દવાનો, મોલેક્યુલ એટલે અણુ કણ. ડ્રગ મોલિક્યુલ્સ દવાનો કણ અથવા દવાનો અણુ. વિદ્યાર્થી મિત્રો, જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય છે તેમ તેમ માનવજાતને અનેક ફાયદાઓ થતા જાય છે. આપણે અવારનવાર એવા ઉદાહરણ જોઈએ છીએ, સાંભળીએ છીએ કે માણસને પોતાના શરીરના અંદરના ભાગમાં કોઈ નસ બ્લોક થઈ જતી હોય એવી જગ્યાએ કંઈક સ્પ્રિંગ મૂકવામાં આવે છે, જેને બલૂન પણ કહેવામાં આવે છે. સ્પ્રિંગ, વિદ્યાર્થી મિત્રો, આપણી બોડીની વેઇન નસ હોય એની અંદર ચલાવવામાં આવે છે. આ એક મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય, જે ખૂબ જ નાનું હોય છે. આપણે સામાન્ય ટેબ્લેટ કેવું પીતા હોય એ પણ થોડી મોટી હોય છે, આંબલિયા જેવી. તો અહીંયા જે નસમાં જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ દાખલ કરવામાં આવે છે એ ખૂબ નાનું હોય છે. એને એક ડ્રગ મોલિક્યુલ, દવાના કણથી પણ નાનું એવું કહેવામાં આવે છે. ફરીવાર, નવા ઉત્પાદિત દાક્તરી સાધનોનું કદ દવાના કણથી મોટું નહીં હોય. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ, માન્ય સજીવ કોષ, રેટિફાઈડ માન્ય ટિશ્યુ સજીવ કોષ, રિકન્સ્ટ્રક્ટ પુનઃનિર્માણ. And even reversal of major tissue decay will be done. માન્ય સજીવ કોષનું પુનઃનિર્માણ કરવું, એવી જ રીતે પુખ્ત સજીવ કોષને મૂળ સ્થિતિમાં લાવીને નાશ કરવાનું શક્ય બન્યું છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે IVF નામની સંસ્થા છે ડોક્ટરેટ લાઇનની, એમાં તમે સર્ચ કરીને જોઈ શકો છો તે કેવા પ્રકારની સેવા આપે છે, માનવજાતને મદદરૂપ થાય છે અત્યારે. તો એમાં પણ એવું છે કે માન્ય સજીવ કોષને મૂળ સ્થિતિમાં લાવવાનું તેમજ પુખ્ત સજીવ કોષને મૂળ સ્થિતિમાં લાવીને નાશ કરવાનું શક્ય બન્યું છે. પોસિબલ શક્ય, રિકન્સ્ટ્રક્ટ પુનઃનિર્માણ, રેટિફાઈડ ટિશ્યુ માન્ય સજીવ કોષ, રિવર્સલ મૂળ સ્થિતિ, મેચ્યોર્ડ પુખ્ત ટિશ્યુ એટલે સજીવ કોષ. ફરીવાર, માન્ય સજીવ કોષનું પુનઃનિર્માણ તેમજ પુખ્ત સજીવ કોષને મૂળ સ્થિતિમાં લાવીને નાશ કરવાનું પોસિબલ શક્ય બન્યું છે. ધ એક્સટેન્શન વધુ લંબાવવું ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. લાઈફ સ્પેન એટલે જીવનકાળ. માનવ જીવનકાળમાં સતત વધારો થતો જાય છે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ઇટ ઇઝ લાઇકલી ધેટ, આ એવું છે કે પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી, કે લોકો દર્દ વગર જ તેના શરીરની રીડિઝાઇન, સારવાર કરવા માટે સક્ષમ બનશે. એબિલિટી સક્ષમ, પેઇનલેસલી દર્દ વગર. આ એવું હશે કે લોકો દર્દ વગર જ તેના શરીરની રીડિઝાઇન, સારવાર કરવા માટે સક્ષમ બનશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જૂની સિરિયલો રામાયણ છે, મહાભારત છે,
કે જૂના પ્રકારના મૂવી જોઈએ તો એમાં નાની મોટી લડાઈ થતી હોય, તલવારના ઘા થયેલા હોય, કોઈ વાટકાપ કરવાનું હોય કે બંદૂકની ગોળી વાગેલી હોય, તો એ લોકો દર્દીને બેભાન કર્યા વગર જ સારવાર કરતા, જેનાથી દર્દીને ખૂબ જ પીડા સહન કરવી પડતી. તો અત્યારે કેવું છે કે અત્યારે કોઈ પણ સારવાર તમે કરો દર્દ વગર થાય છે. કેમ? કારણ કે માણસને થોડીક બેહોશ કરીને પછી સારવાર કરવામાં આવે છે, એટલે પીડા પેઇનનો ફિલિંગ થતું નથી, દર્દ અનુભવાતો નથી. આ માત્ર ને માત્ર જે મેડિકલ લાઇનની જે પ્રોગ્રેસ છે, પ્રગતિ છે, એના આભારી છે. કમ્બાઇન્ડ ઇફેક્ટ, સંયુક્ત અસર. સચ ચેન્જીસ એટલે કે આવા પરિવર્તન કુડ બી ડ્રામેટિક એટલે અકલ્પનીય, નાટ્યાત્મક. આવા પરિવર્તનની સંયુક્ત અસરો નાટ્યાત્મક હશે. ઇટ ઇઝ બિલીવ ધેટ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર અ સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ ધ કલેક્શન ઓફ ફેબ્રિકેશન એન્ડ સોલર પાવર જનરેટર. એવું માનવામાં આવે છે કે પર્વતની ટોચ પર રહેતો નાનકડો સમાજ સ્વયં સંચાલિત સાધનો અને સૌર ઉર્જા ઉત્પાદકોના સંગ્રહથી આત્મનિર્ભર બની શકશે. માઉન્ટેન ટોપ, પર્વતની ટોચ, કોમ્યુનિટી સમાજ, સેલ્ફ સફિશિયન્ટ આત્મનિર્ભર, કલેક્શન સંગ્રહ, ફેબ્રિકેટર્સ સ્વયં સંચાલિત ઉત્પાદનો, સોલાર પાવર સૌર ઉર્જા અને જનરેટર એટલે ઉત્પાદકો. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી પર્વતની ટોચ પર રહેતો સમાજ, જે સામાન્ય રીતે આમ પ્રજાને જે સુવિધા મળે છે, સગવડ મળે છે, એ ત્યાં નથી મળતી. આવા લોકોની વાત છે. એવું માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી પર્વતની ટોચ પર રહેતો સમાજ સ્વયં સંચાલિત ઉત્પાદનો તેમજ સૌર ઉર્જા ઉત્પાદનોના સંગ્રહથી આત્મનિર્ભર બની શકશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, મેથડ ઓફ ઓટોફેબ સ્વયં સંચાલિત પદ્ધતિ, એડવાન્સ એટલે આગળ વધતી. ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. ફોર્મ એટલે સ્વરૂપ, રો મટીરિયલ કાચો માલ, અનઇમ્પોર્ટન્ટ એટલે બિન અગત્યનું. સ્વયં સંચાલિત પદ્ધતિ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ કાચા માલનું સ્વરૂપ બિન અગત્યનું બનતું જાય છે. સોફિસ્ટિકેટેડ એટલે આધુનિક. ઓટોફેબ મશીન, સ્વયં સંચાલિત યંત્રો, આધુનિક સ્વયં સંચાલિત યંત્રો. વિલ બી કેપેબલ સક્ષમ છે. શા માટે? તો કે રીએરેન્જ મોલિક્યુલ સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફોર્મ ધેમ. રીએરેન્જ પુનઃ ગોઠવણ કરવી, મોલિક્યુલ્સ એટલે અણુ, સ્ટ્રક્ચર માળખું, જનરેટ ઉત્પાદિત કરવું, ઓબ્જેક્ટ એટલે વસ્તુ. કોઈપણ વસ્તુનું ઉત્પાદન કરવા માટે પરમાણુ માળખાને ફરીથી ગોઠવવા માટે આ આધુનિક સ્વયં સંચાલિત યંત્રો કેપેબલ સક્ષમ હશે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ punctured car tube could be molecularly rearranged to get a new table lamp. દૂધ ભરવા માટેનો પ્લાસ્ટિકનો જગ અને ગઈ રાત્રે કારની પંચર થયેલી ટ્યુબના અણુઓને પુનઃ ગોઠવણી કરીને નવો ટેબલ લેમ્પ મેળવી શકાય છે. યાની કે રિસાયકલની વાત છે. આમાં વપરાયેલી વસ્તુનો ફરીથી વપરાશ કરીને નવી ઉપયોગી વસ્તુ બનાવવી. દૂધ ભરવા માટેનો પ્લાસ્ટિકનો જગ અને ગઈ રાત્રે કારની પંચર થયેલી ટ્યુબના અણુઓને રીએરેન્જ ફરીથી ગોઠવીને અથવા તો પુનઃ ગોઠવીને નવો ટેબલ લેમ્પ મેળવી શકાય છે. યાની કે એમાંથી ટેબલ લેમ્પ પણ બનાવી શકાય છે. હાઈલી ઇમ્પ્રુવ ઓટોફેબ ટેકનોલોજી, ઊંચા દરે સુધરેલ સ્વયં સંચાલિત તંત્રજ્ઞાન વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ ઓવર મટીરિયલ ડિઝાયર્સ. ઊંચા દરે સુધરેલ સ્વયં સંચાલિત તંત્રજ્ઞાન કદાચ આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે સક્ષમ હશે. પરહેપ્સ કદાચ, એબલ સક્ષમ, ટુ મીટ પૂરું કરવું, મટીરિયલ ડિઝાયર ભૌતિક ઈચ્છાઓ. ઊંચા દરે સુધરેલ સ્વયં સંચાલિત તંત્રજ્ઞાન કદાચ આપણી બધી જ ભૌતિક ઈચ્છાઓ
પૂરી કરવા માટે સક્ષમ હશે. The freedom resulting from this achievement will bring about a golden age of art, music and scientific discovery. Freedom resulting સ્વતંત્ર પરિણામો, અચીવમેન્ટ સિદ્ધિ, ગોલ્ડન એજ સુવર્ણ યુગ, મ્યુઝિક આર્ટ એટલે કળા, મ્યુઝિક સંગીત, સાયન્ટિફિક ડિસ્કવરી વૈજ્ઞાનિક શોધ. આવી સિદ્ધિના સ્વતંત્ર પરિણામો કદાચ કળા, સંગીત અને વૈજ્ઞાનિક શોધ માટે સુવર્ણ યુગ લાવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ, પરંતુ ખુલ્લો સવાલ એ છે કે પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકોને આવી સ્વતંત્રતા જોઈએ છે, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું તેમાં તેઓ આનંદ માણી શકશે? રિજોઇસ આનંદ માણવો. ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ, જીવનમાં ઘણી બધી વાર જોવા મળેલું છે કે જોવા મળવું. ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. બહુ સરસ વાક્ય આપ્યું મિત્રો. જીવનમાં ઘણીવાર આપણને એવું જોવા મળેલું છે કે જે વ્યક્તિ ઈચ્છે છે અને મેળવે છે તેમાં સૌથી મોટો સંતોષ નથી, પરંતુ જેના માટે કામ કરે છે તેમાં સૌથી મોટો સંતોષ છે. ફરીવાર, જીવનમાં ઘણી બધી વાર એવું આપણને જોવા મળ્યું છે કે જે વ્યક્તિ વોન્ટ ઈચ્છે છે તેમાં સૌથી મોટો સંતોષ નથી, બટ ફ્રોમ વર્કિંગ ફોર, જેના માટે કામ કરે છે તેમાં સૌથી મોટો સંતોષ છે. સામાન્ય એક્ઝામ્પલ આપો વિદ્યાર્થી મિત્રો કે વધારે સંતોષ કેમાં હોય? આપણે કાંઈ કમાતા ન હોઈએ અને આપણી કદાચ કોઈ પણ ઈચ્છા આપણા પપ્પા કે આપણા વાલી કોઈ પૂરી કરતા હોય ત્યારે સ્વાભાવિક છે આપણને આનંદ થાય. એક્ઝામ્પલ તરીકે આપણે સારી ગાડી લેવી છે, પૈસા નથી, પરંતુ આપણે આપણા પેરેન્ટ્સને વાત કરીએ છીએ અને પેરેન્ટ્સ આપણી ઈચ્છા પૂરી કરે છે, એનો મતલબ કે આપણે જે ઈચ્છીએ છીએ તે આપણને મળી ગયું. આપણે કમાણી કરીને પૈસા નથી ભેગા કર્યા, પરંતુ આપણા પેરેન્ટ્સે આપણી ઈચ્છા પૂરી કરી, સ્વાભાવિક આનંદ થાય. પરંતુ આપણે જાતે કમાણી કરીને જેના માટે કામ કરીએ છીએ તેમાંથી આપણે મહેનત કરીને પૈસા કમાઈએ અને પછી જો આપણે ગાડી લઈએ તો એમાં માટે આપણને સવિશેષ સંતોષ થતો હોય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ, સૌથી મોટો પડકાર, ફેસ સામનો કરવો, હ્યુમિનિટી એટલે માનવ. વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન. એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વયં સંચાલિત ઉત્પાદનનો યુગ. ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ, અર્થપૂર્ણ ઉપયોગ. અવર સેલ્ફ એટલે આપણી જાત માટે. જ્યારે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં જઈ રહ્યા છીએ ત્યારે માનવ જાત માટે સૌથી મોટો પડકાર એ છે કે આપણે આપણી જાત માટે એક અર્થપૂર્ણ ઉપયોગ શોધી લેવો. જ્યારે આપણે સ્વયં સંચાલિત ઉત્પાદનના યુગમાં પ્રોસીડ આગળ વધી રહ્યા છીએ ત્યારે માનવ જાત માટે સૌથી મોટો પડકારનો સામનો એ છે કે આપણે આપણી જાત માટે એક અર્થપૂર્ણ ઉપયોગ શોધી લેવો. વિદ્યાર્થી મિત્રો, આ ટેકનોલોજીનો યુગ કહેવાય છે. માર્કેટમાં એક વસ્તુ અનેક કંપનીઓની મળે છે, પરંતુ આપણા માટે કઈ સારી છે, આપણા માટે કયો ઉપયોગ સારો છે એ આપણે જાતે શોધી લેવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાના યુનિટના સ્પેલિંગ લખી પાકા કરજો, ટ્રાન્સલેશન તૈયાર કરજો. આભાર. વંદે માતરમ.